જય સિયારામ. આજે આપણે પાછા કુરેશીભાઈની ગાડીમાં ચીકુ લઈ અને આવી ગયા છે કપિરાજોને આપવા માટે ચીકુ. ચાલો આવી જાઓ આવી જાઓ. હાલો આવો બેટા, આવો માર દીકો. આવ્યો 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 આવ્યો. હાલો 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 હાલો. બીજા ક્યાં ગયા હે બચ્ચું? બે ચીકુ. હાલે હાલે. આજે અમારા પડોશી પણ આવ્યા છે, એમની આજે મેરેજ એનિવર્સરી છે એટલે અમારી જોડે આવ્યા છે. ક્યાં ગયા બીજા? આવ્યો ટીમ ક્યાં? આ તડકો છે ને એટલે છુપાઈ ગયા સુધરે. ઉપર ચડી ગયું બચ્ચું ઝાડ ઉપર. ક્યાં ગયા બીજા? આવ. આજે તો ગુમ થઈ ગયા. નકર અહીંયા આ પારી છે, આ અહીંયા આના ઉપર બેઠા હોય. તાર બાંધેલા છે, ફેન્સિંગ તાર, પણ છતાં આ લોકો અહીંયા બેઠા હોય છે. આનો સાંજનો સમય છે. સવારે જ્યારે તમે આવો ત્યારે આખું એનું ડેસ્ટિનેશન અલગ હોય. હવે તો મને આ લોકોના સવાર બપોર સાંજના બધા કઈ ટીમનું ક્યાં ડેસ્ટિનેશન હોય એ મને ખ્યાલ આવી ગયો. ને સૌથી વધારે છે ને દેવેન અને વિકાસ ખન્નાની ટીમ છે ને એ મૂવ કરે છે એની જગ્યાઓથી. 3 જ કપિરાજ મળ્યા. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે હવે બીજે જઈએ. ચાલો હવે તો આપણે એમ કરીએ સલોનીની ટીમ પાસે જઈએ. બેટા આવ્યું આવ્યું. અહીંયા આખી બેઠી હોય છે ટીમ. આ ડફલીની ટીમ છે. આનો લીડર છે ને એકદમ ડફલી જેવો ઢેફો છે, એટલે મારી દીકરીનું નામ ડફલી પાડ્યું છે. નામ મારી દીકરી બધાને અલગ અલગ પાડે છે. જય સિયારામ. હા ચાલો.